ગરીબ અને નબળા વર્ગના લોકો માટે કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવી ફાળવ્યા વિના હવે તોડી પાડવામાં આવતા વિવાદ સામે આવ્યો છે। શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા રેલવે ઓવરબ્રિજ પાસે વર્ષ 2014માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 6 ફેઝમાં બનાવવામાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં ફેઝ 5 અંતર્ગત 55.20 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આવાસ યોજનાના મકાનો ફાળવ્યા વિના જ તોડી પાડવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓએ ભાજપના સત્તાધીશોને અંધારામાં રાખી કોઈપણ જાણ કર્યા વિના તોડી પાડવામાં આવ્યા છે। પહેલા હાટકેશ્વર બ્રિજના નામે અમદાવાદ કોર્પોરેશને 52 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો। હવે ગરીબોના મકાનના નામે એએમસીએ 180 કરોડનું ફુલેકું ફેરવ્યું। અમદાવાદના વટવા વિસ્તારમાં આવાસના મકાનોની વહેંચણી ન થતા જર્જરિત બનતા હવે તોડી નાખશે। વટવામાં બનેલા 1000 આવાસ કોર્પોરેશન તોડી પાડશે। એક જ મહિનામાં એપીએમસીના 2 નિર્ણયથી જનતાના 232 કરોડ રૂપિયા સ્વાહા થયા। છેલ્લા 12 વર્ષથી આ મકાનોની વહેંચણી કરવામાં આવી નહોતી। એપીએમસીયુ અધિકારીઓ સત્તાધીશોને કારણે વટવામાં ઈડબ્લ્યુએસના 1000 તૈયાર મકાનો ખંડેર અને જર્જરિત બન્યા। વર્ષો સુધી ખાલી પડી રહેલા 1000 મકાનો અંગે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો। 10 વર્ષ પહેલા રૂપિયા 55.20 કરોડના ખર્ચે ગરીબ અને નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવેલા 1888 મકાનોમાં 1664 મકાનોને તોડવામાં આવ્યા છે, જે મકાનોને ફાળવવામાં જ આવ્યા નહોતા। છેલ્લા 10 વર્ષથી આ મકાનો ફાળવ્યા વિના પડ્યા રહ્યા હતા। વટવા વોર્ડમાં ઈડબ્લ્યુએસ ક્વાર્ટર્સમાં એસએલએમ ચાલી તરફના થોડાક ભયજનક બિલ્ડિંગ વિશે મને મીડિયા અને સમાચાર માધ્યમો દ્વારા મને જાણકારી મળેલ છે, જે અનુસંધાને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિધેશ રાવલને શા માટે આવાસ યોજનાના મકાનો ફાળવવામાં આવ્યા નહોતા તે અંગે પૂછતા ખુદ તેમની પાસે જ કોઈ માહિતી ન હતી। બાદમાં તેઓએ કહ્યું કે હાલ મારી પાસે આટલી જ માહિતી છે। એક તરફ રોડ ઉપર લોકોને રહેવા માટે મકાનો નથી અને બીજી તરફ પ્રજાના ટેક્સના પૈસે કરોડો રૂપિયાના ખર્ચે મકાનો બનાવવામાં આવે છે, પરંતુ ફાળવવામાં આવતા નથી, જેને લઈને એએમસી તંત્ર અને ભાજપ સત્તાધીશો સામે સવાલો ઊભા થયા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા મકાનો ફાળવ્યા વિના જ તોડી પાડવા અંગેનો નિર્ણય વર્ષ 2023માં લેવામાં આવ્યો હતો। જે મકાનો ફાળવ્યા વિના પડ્યા રહ્યા હતા, જેમાં બિલ્ડિંગનો આખો બ્લોક નમી ગયેલો હતો, જેના કારણે તેનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરવામાં આવતા નેગેટિવ આવ્યો હતો, જેના કારણે 15 જુલાઈ 2023ના રોજ 1600થી વધુ મકાનો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જોકે આ આવાસ યોજનાના મકાનો તોડી પાડવા અંગે કોઈપણ પ્રકારની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવી નથી। એલજે પુરાણી એસોસિએટ નામની કંપનીના કોઈપણ ખર્ચ આપ્યા વિના માત્ર ડેમરીજ લઈ જવાની શરતે તોડવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। આ બાબતે ખુદ ભાજપના જ નેતાઓ કે મેયરને જાણ નથી, જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ વિભાગના અધિકારીઓ દ્વારા બારોબાર નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે। બનાવવામાં આવ્યા છે ને એ ટોટલ 6 ફેઝમાં બનાવવામાં આવ્યા છે। ટોટલ મકાનની સંખ્યા છે 8960। બરાબર, તો 8960 જે 6 ફેઝમાં મકાન બનાવવામાં આવ્યા એ પૈકીનો જે અત્યારે આપ ચર્ચા જે કરો છો એ 5 નંબરનો ફેઝ છે। આ 5 નંબરનો ફેઝમાં ટોટલ આવાસની સંખ્યા હતી 18,888। ટોટલ આવાસની સંખ્યા 1888 હતી। એની જે પ્રોજેક્ટ કોસ્ટ જે તે સમયની હતી 55.20 કરોડ। આ મકાન જે બનાવવામાં આવ્યો એના કોન્ટ્રાક્ટરનું નામ હતું MVMની પ્રાઇવેટ લિમિટેડ। 2014 ની અંદર આ મકાનો બનાવવામાં આવેલા હતા। વિપક્ષે મેયરને આવેદનપત્ર આપી સીબીઆઈ તપાસની માંગ કરી છે। વિપક્ષ કોંગ્રેસ દ્વારા વટવા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનોને તોડી પાડવાને લઈ મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપી આવાસ યોજના તોડવાના કૌભાંડ મામલે સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે। વિપક્ષના નેતા શહેબાઝ ખાન પઠાણે મેયર સમક્ષ રજૂઆત કરી હતી કે કરોડો રૂપિયાના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મકાનો બનાવે છે, પરંતુ ફાળવણી કરાતી નથી।